બહુ જ જૂજ માણસોને ખબર હશે કે સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાન માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે. આપણા પૂર્વજ ઋષિમુનિઓએ સ્થાપેલી આ પરંપરાનો આજે પણ આપણે અમલ કરીએ છીએ. મુખ્ય વાત એમ છે કે જૂના જમાનામાં જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડિયાને સપ્તપદી બોલાવીને મંગળના 4 ફેરા ફેરવે છે, જેમાં એક પહેલો ફેરો ધર્મનો, બીજો ફેરો અર્થનો, ત્રીજો ફેરો કામનો, ચોથો ફેરો મોક્ષનો. મોક્ષના ચોથા ફેરામાં સ્ત્રી પોતાના પતિને આગળ રાખીને પોતે પાછળ ચાલે છે. જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે તે અગ્નિ બુઝાવા નહોતી તો દેવાતી. જ્યારે જાન પરણીને વિદાય થાય ત્યારે વર પક્ષવાળાને તે અગ્નિ માટીના દોણામાં ભરીને આપીએ છીએ. વખત જતાં પતરાના ચોરસ ફાનસ આવ્યા અને અત્યારે કોરો ધાકોડ દીવડો આવ્યો, જેને રમણ દીવો કહેવાય છે. જ્યારે જાન પરણીને ઘરે પહોંચે ત્યારે તે અગ્નિમાં હજી એકાદ બે દેવતા જીવિત રહેતા. તે દેવતા ઉપર છાણાનો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવાતો. તે અગ્નિમાં રસોઈ પકાવીને ખવાતી. પછી અગ્નિને ચૂલામાં રાખથી ભંડારી દેતા. સવારે પાછો એ જ અગ્નિ જીવિત કરાતો. આ ક્રમ જીવન પર્યંત ચાલતો. જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એ જ અગ્નિને પાછો દોણામાં ભરીને લઈ જવાય છે અને તે જ અગ્નિથી દેહને અગ્નિદાહ અપાય છે. મૃત્યુ પછીના 4 વિસામાઓ કહેવાય છે. એક, પહેલો વિસામો ઘર આંગણે, બીજો વિસામો ઝાંપા બહાર, ત્રીજો વિસામો ગામના ગોંદરે, ચોથો વિસામો સ્મશાનમાં. ધર્મ, અર્થ, કામ. જેવી રીતે મોક્ષના આ 4 વિસામા છે, એ જ રીતે મૃતદેહને 4 પ્રદક્ષિણા છે. પગેથી પાછા વળવાની. માટે જ કહેવાય છે કે જીવ શિવમાં ભળી ગયો, તે શિવમય બની ગયો. શિવના ચરણ કદાપી ઓળંગી ન શકાય. અગ્નિદાહથી જળ, થળ, અગ્નિ, આકાશ અને પવન આ 5 તત્વ પોતપોતાનામાં ભળી જાય છે. તેને ભગવાનમાં વિલીન થયા કહેવાય છે. હવે તેના દર્શન કરવા હોય તો શિવાલયે જવાનું. દીવાના દર્શને એટલા માટે જ કરવામાં આવે છે. આત્મા અમર છે, જીવ મરતો નથી. જળ, થળ, અગ્નિ, આકાશ, પવન પોતપોતાનામાં ભળી જાય છે, જે જ્યાંથી આવ્યો હતો ત્યાં. અર્થ, માણસ મરતો જ નથી. ફર્ક માત્ર એ છે કે તમે જે રૂપમાં જોયો હતો તે રૂપમાં હવે તે નથી. ભગવાન એટલે શું? ભ, ભૂમિ, ગ, ગગન, વા, વાયુ, ન, નીર. મુખ્ય સાર, પ્રકૃતિ એ જ ભગવાન છે.